જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં આજથી 24 વર્ષ અગાઉ બોગસ ચૂંટણી કાર્ડ, બોગસ દસ્તાવેજો અને બોગસ વોટિંગના મામલે કાનૂની જંગ શરૂ થયો હતો। 24 વર્ષની કાનૂની લડત બાદ આ મામલામાં 3 ડોક્ટરને અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે। આ મામલામાં 3 ડોક્ટરો વતી એડવોકેટ રાજેશ ગોસાઈ હાજર રહ્યા હતા। આ સમગ્ર પ્રકરણ અંગે એડવોકેટ રાજેશ ગોસાઈ આપેલી વિગતો એવી છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના મદદનીશ કુલ સચિવ અરવિંદ બારાઈ દ્વારા 2002ની યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી સંબંધે એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે અલગ અલગ જિલ્લામાં યોજાયેલી સેનેટની આ ચૂંટણીમાં ઉમેદવારોએ બોગસ ઓળખપત્ર છપાવ્યા હતા અને અન્યોના નામે ખોટું મતદાન કર્યું હતું તેમજ ચૂંટણી જીતવાની કોશિશ કરી હતી। જે તે સમયે મતગણતરી વેળાએ ઓળખપત્રો કબજે કરી અને સીલ કરી લેવામાં આવ્યા હતા અને આ પ્રકારના કુલ 171 બોગસ ઓળખપત્રો મળી આવ્યા હતા। તે દરમિયાન યુનિવર્સિટીએ વિજિલન્સ કમિટીને તપાસ સોંપી હતી અને તપાસના અંતે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ડોક્ટર અક્ષય સેવક, ડોક્ટર સંજય જીવરાજાની અને ડોક્ટર નરેન્દ્ર શાહ વગેરે સામે સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો, ચૂંટણીમાં ગેરરીતિ અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। 24 વર્ષ અગાઉ આ કેસ જામનગરમાં ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાં કુલ 63 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી હતી। અદાલતમાં અંગેના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા બાદ ડોક્ટરો તરફથી દલીલો કરવામાં આવી હતી કે રાજકીય કિન્નાખોરીથી ચૂંટણીમાં જીતવા માટે આરોપીઓને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા હતા અને આ ડોક્ટરો ભવિષ્યમાં પણ ચૂંટણીમાં ઊભા ન રહી શકે અને આયુર્વેદ યુનિવર્સિટીના કૌભાંડો અને ગેરરીતિઓ બાબતે કોઈ રજૂઆત ન કરે એટલા માત્ર આશયથી આ ડોક્ટરોને આરોપમાં સંડોવી દેવામાં આવ્યા હતા। આ તમામ રજૂઆતો બાદ જામનગરની અદાલતે ડોક્ટર અક્ષય સેવક, ડોક્ટર સંજય જીવરાજાની અને ડોક્ટર નરેન્દ્ર શાહને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા છે। આ કેસમાં ડોક્ટરો વતી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડિયા અને કરણ પટેલ રોકાયા હતા। આ સમગ્ર મામલા અંગે વકીલ રાજેશ ગોસાઈ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજથી આશરે 24 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2002ની સાલમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કે જે જામનગરની પ્રખ્યાત આયુર્વેદ યુનિવર્સિટી અને વિશ્વમાં જેનું ખૂબ જ નામ છે તેવી વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી અંગે જાહેરનામું બહાર પાડેલું અને અલગ અલગ વિભાગમાંથી ચૂંટણી ડિક્લેર થયેલી અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેના મતદાન મથકો સ્થાપવામાં આવેલા અને આ ચૂંટણીમાં અલગ અલગ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી અને આ ચૂંટણીમાં તમામ જે ગ્રેજ્યુએટ થયેલા ડૉક્ટર હોય તે વોટર હોય છે અને આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જૂનાગઢના ડૉક્ટર અક્ષય સેવક, નડિયાદના ડૉક્ટર NT શાહ અને રાજકોટના ડૉક્ટર સંજય જીવરાજાનીએ ઉમેદવારી નોંધાવેલ અને એની સાથે સાથે ઘણા બધા ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવેલી। આ ઉમેદવારી પત્ર નોંધાયા બાદ અને ઇલેક્શન થયા બાદ જ્યારે કાઉન્ટિંગનો સમય આવ્યો ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તેનું કાઉન્ટિંગ શરૂ થયેલું અને આ મતપેટીમાં બોગસ ઓળખપત્રો અને બોગસ વોટિંગ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ કુલ સચિવને અને તાત્કાલિક અસરથી કાઉન્ટિંગ રોકી દેવામાં આવેલ। ત્યારબાદ આ બોગસ ઓળખપત્રો છપાવવા અંગે અને યુનિવર્સિટીનો બોગસ ઓળખપત્રનો ઉપયોગ કરી અને આ ખોટું મતદાન કરેલ હોય તેવા આક્ષેપો સાથે આ 3 ડૉક્ટર કે જેઓ ઉમેદવાર પણ હતા તેમની સામે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ જેમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવા, જેમાં જન્મટીપની સજાની જોગવાઈ છે, બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરવો અને આ ચૂંટણીમાં આ પ્રકારે જીતવા માટે ખોટા મતદાન કરવા આ પ્રકારનો ગુનો નોંધાયેલ અને જેમાં આ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવેલ અને જેલ હવાલે થયેલ। ત્યારબાદ લાંબો કાનૂની જંગ ચાલેલ। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા 187 ટોટલ સાક્ષીઓ આ કિસ્સામાં નોંધવામાં આવેલ તથા તપાસ કરનાર દ્વારા હજારોની સંખ્યામાં ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવેલ અને 24 વર્ષ સુધી આ કાનૂની જંગ જામનગરની કોર્ટમાં ચાલેલ અને 24 વર્ષ બાદ આ દલીલો કરવામાં આવેલ કે એક ચૂંટણીનો રાગદ્વેષ રાખીને આ પ્રકારે એક ડૉક્ટર કક્ષાની વ્યક્તિને જે ખોટી રીતે આવા ગુનામાં ફિટ કરી દેવામાં આવેલ છે અને સંડોવી દેવામાં આવેલ છે અને 24 વર્ષ સુધી આ તમામ ડૉક્ટર તથા તેના પરિવાર ખૂબ જ એક ચિંતામાં જીવી રહેલા છે અને એ જોવા જોઈએ તો ક્રિમિનલ ટ્રાયલ ફેસ કરી રહ્યા છે। ત્યારે આ 24 વર્ષના અંતે સત્યનો વિજય થયેલો અને આ તમામ જે ડૉક્ટર્સ હતા તેને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો નામદાર અદાલતે હુકમ કરેલ, જેથી તેના પરિવારજનોમાં ખૂબ જ રાહતની એક આશા લાગણી બંધાયેલ। આ પ્રકારે ન્યાય પર જે ભરોસો છે આ ડૉક્ટરનો ખૂબ જ સુદૃઢ થયેલ અને સમાજમાં પણ આ પ્રકારે જે ખોટા કેસો કરી અને કોઈ વ્યક્તિને ચૂંટણીમાં રાજકીય કિન્નાખોરી રાખીને ફસાવી દેવાની જે આ નેમ ધરાવે છે સત્તાધારી પક્ષો તેમને પણ લપડાક સમાન આ ચુકાદો હતો અને નામદાર કોર્ટે તમામ ડૉક્ટર્સને દોષ મુક્ત કરીને નિર્દોષ જાહેર કરેલ છે।